यह वीडियो भी काल्पनिक है। पिछले वाले की तरह यह भी इमेजिनेशन में देखिए। इसे कृपया करके दिल पे ना लीजिए, कहीं और लीजिए। और फिर भी ऑफेंड हो गए तो स्टार्ट से डिस्क्लेमर वापस देखिए। थैंक यू। सो हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। મારું નામ છે માનવ દવે। આપણું ગામ છે હવે તો ગાઈસ કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો। ગાઈસ ગુડ મોર્નિંગ। ઉઠીને યાર અત્યારે વહેલો નાહી લીધો મેં, કેમ કે મારે હેર વોશ કરવાનું હતું એટલા માટે। ને ત્યારે ચા નાસ્તો કરીએ અને પહેલાં ભગવાનના દર્શન તમે લોકો પણ કરી લો, હું પણ કરી દઉં। ત્યારે ચા બનાવી છે મમ્મીએ, ચાય નાસ્તો કરીને પણ રેગ્યુલર યાર રૂટીન જે ચાલે છે ડેલી। અને કાલે રાત્રે મેં સૂતેલો ત્યારે મને એક વિચાર આવ્યો કે એક દિવસ આપણે હિન્દીમાં વ્લોગિંગ કરીએ, પછી એક દિવસ ગુજરાતીમાં તો રેગ્યુલર જ છે, હિન્દીમાં કરીએ, પછી કાં તો ઇંગ્લિશમાં કરીએ। એવું જરૂરી નહીં કે પ્રોપર જ ઇંગ્લિશ હિન્દી, એમ તૂટક ફૂટક પણ ચાલે આપણે। પછી એક દિવસ તમે લોકો કોમેન્ટ કરો તો આપણે મારવાડીમાં પણ કરીશું, હે ને? મમ્મી મારવાડીમાં બ્લોગિંગ કરીએ તો કેવું લાગે? બહુ સરસ લાગે। હા, મારવાડી બહુ સરસ લાગે। તમે લોકો જોશો? તમે જોશો? ચોક્કસ જોઈએ જ છે। ઓકે, તો ગાઈસ જોઈએ આપણે વન ડે કાલે હું વિચારું કે હિન્દીમાં ચેલેન્જ રાખીએ આપણે, વન ડે ઇન હિન્દી બ્લોગ, પછી સેકન્ડ ડે ઇન ઇંગ્લિશ એન્ડ થર્ડ ડે ઇન મારવાડી। પછી મરાઠી આપણને નહીં આવડતી આટલી, જરાક પણ નહીં આવડતી। ઇંગ્લિશ તો તૂટક ફૂટક આવડી જાય, મરાઠી તો બસ ખાલી કસકાય જ આવડે ને જીવન જેલા જ આવડે, બસ આનાથી વધારે આપણને નહીં આવડતું। ને હા, મંત્ર લખ્યું, કોઈ બી અહીંયા બેસેલું હોય ને તો મંત્ર પહેલાં વાંચે આ જો, તમે લોકો પણ વાંચી લો। અમારા ઘરમાં આવું બધું છે। એક અહીંયા છે, બસ અહીંયા જ છે, એક અહીંયા છે દરવાજામાં મોર પીંછ છે, એટલે ભગવાન કૃષ્ણ ભગવાન। હા, એન્ટર થતા જ કૃષ્ણ ભગવાનની એમ ફિલિંગ આવે। હા, એન્ટર થતાં જ કૃષ્ણ ભગવાનની ફિલિંગ। તો અત્યારે ફટાફટ કરી લઈએ ચા નાસ્તો, ઓલરેડી 7:30 વાગી ગયા, લેટ થશે નહીં તો પછી। સો ગાઈસ, તો અત્યારે નીકળું છું કોલેજથી જોઈએ આજે ટાયર ચેન્જ તો કરાવવાનો છે, અને ગાડીમાં આજે લાઇટ નખાવવાની છે। લાઇટ અમારા ગાડીમાં લાઇટ ઓછી છે ને એટલા માટે 4 વ્હીલરમાં લાઇટ નખાવવાની છે। તો એ 2 કામ છે। તો ટાયર ચેન્જ કરાવવાનો છે મારી ગાડીનો, એક્ટિવાનો, કેમ કે આખો ચારે બાજુથી ચીરાઈ ગયો છે, અને ફોગ લેમ્પ પણ નાખવાના છે, ને ફોગ લેમ્પ કાં તો પ્રોજેક્ટર, આ બેમાંથી કોઈ એક વસ્તુ તો નાખવાની જ છે, કેમ કે લાઇટનો પ્રકાશ એકદમ ઓછો પડે છે। ત્યારે જઈએ, ફ્રી થઈ જઈએ, કોલેજ પતાવીને। વાહ, એક સ્કેમ થઈ ગયો ગાઈસ મારા સાથે। મેં ટોપી ક્યારનો ઘરમાં શોધતો હતો ને ટોપી હતી ડિક્કીમાં, એ તો મેં ભૂલી ગયો। ટોપી એટલા માટે પહેરું છું કેમ કે આજે હેર વોશ કર્યા ને મેં, એટલા માટે રસ્તા પર જોઈએ એક બે દિવસ જરાક હેરને સાચવવાના, વોશ કરી લઈએ પછી બગડી નહીં જાય જલ્દી, એટલા માટે। બાકી તો કંઈ નહીં, અને ઠંડી બી નહીં લાગે, 2 વસ્તુ પ્રોફિટ થઈ જાય એટલા માટે। અત્યારે નીકળીએ ટોપી વોપી પહેરીને। સો ગાઈસ, તો કોમેન્ટ કરજો કે ટોપીમાં કેડો લાગુ? बढ़िया लगे। હે, बढ़िया लगे। बढ़िया लागे भाई, बढ़िया। સવારમાં વોકિંગ, मैं कॉलेज। नहीं है भाई, ये कॉलेज आ रहा है यार। બીજો ગમતે નીકળીએ અત્યારે કોલેજ। આ ભાઈ છે સારા છે દિલથી, એવું કંઈ ખરાબ નહીં। અરે યાર एक જ सेकंड, कहीं जो मैं सोच रहा हूँ वो तो नहीं है।
નાઈસ. ચેન્જ કરાવવો પડશે ભાઈ આજે તો. આજે પહેલાં ટાયર ચેન્જ કરાવવું પડશે. હવા પાછી નીકળે છે ધીરે ધીરે, ખબર નહીં કેમ. જોઈ આવીએ. આજે ટાયર ચેન્જ કરાવતા આવીએ. ટાયર ચેન્જ તો થઈ જ જશે કેમ કે પપ્પાના રિલેટિવવાળા છે ત્યાં. તો ગાઈસ, તો અમારે એક મહારાષ્ટ્રથી પાર્સલ આવ્યું છે. આ મહારાષ્ટ્રથી પાર્સલ આવ્યું છે, તેને લેવા આવ્યો છું બસ ડેપો. પતી જાય ને પછી ફોન કર્યા કરે, એમ નહીં કે ઘરેથી નીકળતા પડતા કરે કંઈ નહીં, પણ આવવું પડે લેવા. એક તો હવે દોસ્તાર છે એટલે, બાકી કોઈ બીજું હોતે તો આવતે બી નહીં લેવા. બીજો દોસ્તાર છે એટલે આવ્યો, બાકી બીજું કોઈ હોતે તો નહીં આવશે. અત્યારે જઈએ કોલેજ, એસાઇનમેન્ટ લખવાના છે ને કઈ ગયા એસાઇનમેન્ટ ચાલુ કર્યા છે હજુ થોડાક દિવસમાં ચાલુ પડી જાય. એક પૂરી થયેલી જ હમણાં. મારા તો બાકી છે હજી અડધું લઈ. મારા હજી બાકી છે, જરાક ચાલુ કર્યા છે. 2 પેજ બાકી છે એક એસાઇનમેન્ટ ખતમ કરવા. એક એસાઇનમેન્ટ ખતમ કરવા માટે 2 પેજ બાકી છે ખાલી. બાકી તો બહુ બધા છે, 11 અસાઇનમેન્ટ છે. કોઈ તમે લોકો લખી આપતા હોય તો કમેન્ટ કરજો યાર. તમારા લોકોને ખૂબ ખૂબ આભાર કે તમે લખી આપશો. તો ગાઈસ તો અત્યારે જઈએ છીએ ઘરે. અને યાર કાલે હજી પંચર રિપેર કરાવ્યું પંચર. આજે પાછું હવા નીકળે છે એટલે યાર હવે ટાયર ચેન્જ કરવાનો ટાઈમ આવી ગયો. કાલે ટાયર ચેન્જ આવું નખાઈ દઈએ યાર. રોજની બહુ મગજમારી છે. બહુ બધા પંચર થઈ ગયા. અત્યારે તો 3 પંચર થઈ ગયા છે. લાગી હવે ઘરે જઈને જમીને પૂરી જઈએ. બહુ ખતરનાક એટલા માટે. સો ગાઈસ, તો સાંજ પડી ગઈ ને વાગ્યા છે 5, 5:30 જેવા વાગ્યા છે. અત્યારે જઈએ છીએ લાઇટ નખાવવા. શાયદ તો નહીં, મતલબ જઈએ તો છે લાઇટ નખાવવા. આવે ખબર નહીં પેલો લાઇટ કેટલી વારમાં નાખી આપે કાં તો કેવી નાખી આપે એના ઉપર ડિપેન્ડ છે. અત્યારે નીકળીએ. અમારા ઘર જોડે, ઘરના નજીક જ છે એક સ્ટુડિયો, કાર સ્ટુડિયો. ત્યાં છે, ત્યાં પૂછીએ ભાવ વગેરે પૂછીએ શું પ્રાઇસ છે શું નહીં. આવા શાયદ આપણે તો ફોગ લેમ્પ નખાવાના જ, કાં તો પ્રોજેક્ટર કાં તો ફોગ લેમ્પ જ નખાવીએ. દૂરથી પડે ખતરનાકવાળા. આપણે અહીંયા નખાવું તો તમે લોકોને બતાવો. અહીંયા આ જગ્યા આવશે શાયદ, પછી ખબર નહીં. કાં તો ત્યાં ઉપર લગાવી દઈએ. ત્યાં ઉપર લગાવીએ ને કે હાઈવે પર જ બહુ બધો ફોકસ પડે. આવતા જતાં કોઈને દેખાય બી નહીં, આજુબાજુવાળાઓને બી એટલો મોટો ફોકસ પડે. જોઈએ હવે કેવા ગમે છે, કેવી ચોઈસ છે આપણી. તો ત્યાં જઈને જોઈએ, ભાવ વગેરે બી કરાવશું શાયદ, કેમ કે મોંઘા જ આવે. તો પ્રોજેક્ટર ડન થઈ ગયા આપણા લોકોને. પ્રોજેક્ટર કયા છે આ વસ્તુ કે આપણે 2 ઇંચ લેઝર પ્રોજેક્ટર, બ્રેકેટ આવી જશે, બ્લાસ્ટર આવી જશે, વાયરિંગ આવી જશે, ફિટિંગ આવી જશે. 1000 રૂપિયા એડવાન્સ ને 18,500. આ વાળા પ્રોજેક્ટર લગાવ્યા છે આપણે. કાલ સુધીમાં થઈ જશે. પછી આપણે રાત્રે ચેક કરીશું આપણા પ્રોજેક્ટર. આપણી ગાડીમાં નવા પ્રોજેક્ટર નખાવાના છે, કેમ કે નવી ગાડી નવી લીધી ને એટલે એમાં ફોકસ જ નથી કરતો. એટલા માટે આપણે પ્રોજેક્ટર નખાવવાની જરૂર છે. તો આપણે નખાઈ દઈએ પ્રોજેક્ટર. તો ગાઈસ, તો અત્યારે આવ્યો મામાના ઘરે. ગાડી એક તો રસ્તામાં મૂકી છે. અમુક વાર તો મામાના ઘરે આવું ને ત્યારે એવું લાગે કે રસ્તો દાખલો છે. મામીને મેં એટલી મેં ના પાડી ને કે ચા નહીં બનાવતો બી એટલી જબરદસ્તીથી ચા પીવડાવે છે. પણ માનુની ચાય ફેવરેટ છે તો પછી બનાવવી પડે અમારે. કંઈ નહીં, હવે મામી જબરદસ્તીથી પીવડાવે તો પી લઈ. આપણે ના નહીં પાડતા. નાસ્તો બી કરાવી દેજો હવે હાથે. નાસ્તો
તો લઈ આવો શું કરવો એ Hi guys. અજય મજામાં છો મજામાં છે. બ્લોગ ને લાઈક બ્લોગ નહીં બ્લોગ નહીં બ્લોગ અને તમે શેર કરી દેજો. થેન્ક યુ પ્રમોશન કરવા માટે. સો ગાઈસ તો ઘરે આવી ગયા અને આપણે ઘરે જઈને લખવાનું છે એસાઇનમેન્ટ. તો યાર એસાઇનમેન્ટ લખી દઈએ. ઘરે જઈને એસાઇનમેન્ટ પર લખવાનું બહુ દૂર હવે મને હાથમાં ખબર નહીં કેમ પણ કંઈ નહીં લખવું તો પડે. અરે યાર બીપ કરી દઈશ, કટ કરી દઈશ. મેં કોમેન્ટમાં કહેજો કે હું ત્યાં જાઉં છું. ઓકે તો રહીએ અત્યારે ઘરે. લાઇટ આપણી ડન થઈ ગઈ છે. કાલે નખાઈ દઈશું. કાલે એક આખો દિવસ આપવાની છે એમને ગાડી આપી દઈશું. રાત સુધીમાં આપણા જોડે ગાડી તૈયાર.